આજની ધર્મકથા. પ્રણામ. શંખ અને કલાવતીના ભવથી આગળ વધતી કથા દેવસિંહ અને કનક સુંદરી નામની આ જોડી ઉપર સુધી પહોંચી. કનક સુંદરી દેવસિંહ કઈ રીતે જન્મે એ વાત આપણે જોઈએ. હવે કનક સુંદરીના જીવનની વાતો. જન્મી ત્યારથી અત્યંત રૂપ સંપન્ન અને ગુણ સંપન્ન. અનુક્રમે એની પણ ઉંમર વધતી ગઈ. પણ જેમ જેમ ઉંમર વધતી ગઈ, યૌવન આવતું ગયું, તેમ તેમ એનું મન વધુ ને વધુ નિર્મોહી થવા લાગ્યું. અકારણ સંસારના સુખ કે ઉપભોગ એને આકર્ષી નતા શકતા. સમય વીતતા એ 16 વર્ષની થઈ, પણ તેમ છતાં એને આભૂષણ, શણગાર આ બધા પ્રત્યે અરુચિ રહી. ખૂબ સાદાઈથી પોતાનું જીવન પસાર કરતી હતી અને જેટલો સમય પોતાને મળે એ બધામાં એ ધર્મકરણી અથવા શુભ કાર્યો જ કરતી. એટલે મહારાજા વિજયશત્રુ અને રાણી કનકમંજરી એના માતા પિતા એ બંને એની આ ગુણિયલતાથી પ્રસન્ન હતા. ધીર, ગંભીરતા બધું એમને ગમતું હતું, પણ આ નિર્મોહી જીવન જે હતું કનક સુંદરીનું એ એમને અકળાવનારું બનતું હતું. 16 વર્ષની થઈ દીકરી, હવે તો એ અકળામણ ખૂબ વધી ગઈ. આવું જગતમાં થાય, રેયરલી થતું હશે પણ થાય કે દીકરા દીકરીની વૈરાગ્યની ધારા પણ ક્યારેક માતા પિતાને, સંસ્કારી માતા પિતાને પણ અકળાવનારા બને છે. આજની વાસ્તવિક પરિસ્થિતિ તરફ આવીએ તો તમે જુઓ કે દીકરો કે દીકરી ઉંમર થઈ લગ્નની અને ગુણિયલતાને પકડીને રાખતા હોય, રેગ્યુલર મહાત્માઓના સત્સંગમાં રહેતા હોય, વ્રત આદિ ગ્રહણ કર્યા હોય એટલે રાત્રિ ભોજન, ત્યાગ આદિ બીજા બધા વ્રતોની અંદરમાં કાર્યરત હોય, તો માતા પિતાને એ અકળાવનારું બનતું જાય છે. એટલા માટે નહીં કે ધર્મ પ્રત્યે માતા પિતાને દ્વેષ છે, ના, ધર્મ પ્રત્યે તો અનુરાગ છે, એટલે જ બાળકોને નાનપણથી ધર્મની બાબતમાં જોડ્યા હતા. પણ કાળ, સમય, સમાજ વ્યવસ્થા એ ધીરે ધીરે એટલું બધું બગડતું જાય છે, એટલી બધી નિમ્ન સ્તરની થતી જાય છે કે જો આ આટલો સારો રહેશે અથવા આટલી સારી રહેશે તો એને વર્ષે કોણ? આ પ્રશ્ન મનમાં ઊભો થતો જાય છે. આજની પરિસ્થિતિ આ, કોઈ વ્યસન ન હોય તો બહુ મુશ્કેલ લાગે કે હવે આને કોણ પરણશે. બહુ જ સારા કહી શકાય, સંપન્ન કહી શકાય, ધર્મિષ્ઠ કહી શકાય એવા કુટુંબોની અંદરમાં પણ આજે પરિસ્થિતિ ખૂબ વરવી છે. આ મુદ્દાને સામાન્યથી આપણે ન ઉખેડીએ તો સારું, આવું દરેક પરિવારજનને, દરેક સમાજજન વિચારે છે અને માને છે. અને એટલે જ પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે સમજાયું જ નહીં કે છેલ્લા 15-20 વર્ષની અંદરમાં આટલું બધું કેવી રીતે બદલાઈ ગયું. અહીંયા આ માતા પિતાને પણ અકળામણ વધતી ગઈ. એટલે એકવાર વિજયશત્રુ રાજાએ પોતાના મહામંત્રીને બોલાવ્યા અને એમ કીધું કે મંત્રીશ્વર, યુવાવસ્થા હોય તો કામ વાસના કોને ન પીડે, પણ મંત્રીશ્વર, મારી પુત્રી એ હજી સુધી કેમ એનાથી વિમુખ હશે? એના અંતરમન ઉપર યૌવનના કોઈ તરંગો કેમ નહીં દેખાતા હોય? એનો દેહ સશક્ત છે, અતિશય રૂપવાન છે, દરેક કળામાં પ્રવીણ છે, અને તેમ છતાં એના તનમાં, એના મનમાં ક્યાંય યૌવનનો ઉન્માદ કેમ નથી પ્રગટતો? આખો દિવસ ધર્મની કરણીની અંદરમાં દિવસ વિતાવે છે. અલબત્ત મને એનો આનંદ છે, મને વિરોધ નથી, પણ આમ ને આમ રહેશે તો આગળનું જીવન કઈ રીતે જશે? મને યક્ષ પ્રશ્ન આ સતાવે છે. મહામંત્રીએ સાંભળ્યું અને પોતે અનુભવતો હતો. એટલે એણે બહુ મધુર સ્વરે રાજાને કહ્યું કે મહારાજ, હું એવું માનું છું કે આ ઉંમરમાં પણ આટલો બધો વૈરાગ્ય સાહજિક રીતે છે
તો એનો અર્થ એ છે કે આ રાજકુમારી પૂર્વભવની કોઈક ઋણાનુબંધની સાધના લઈને આવ્યા હશે. એવું બની શકે કે પૂર્વભવની અંદરમાં કોઈક yૌગિક કક્ષાનું જીવન જીવીને આવ્યા હોય અને એ સમયે કોઈ એક આત્મા સાથે એમને ઋણાનુબંધ બાંધ્યો હોય, અન્ય બીજા બધા જ વ્યક્તિઓ પ્રત્યે વિમુખ હોય, તો અત્યારે એવું બની શકે કે જ્યાં સુધી એ આત્માનો ભેટો ન થાય ત્યાં સુધી એને કોઈનાય પ્રત્યે રાગ ન સતાવે. એવું નથી કે કાયમ માટે વિમુખ રહેશે, પણ એવું ચોક્કસ છે કે એને એનું જ પાત્ર મળવું જોઈએ, તો જ એનામાં રાગ પ્રકટશે, બાકી નહીં. આ મંત્રીને ઋણાનુબંધો, એની અસરો, આ બધાની ખરેખર બહુ સારી ગળ પડતી હશે. આજે આપણને તો આવો વિકલ્પ પણ ન સૂઝે. કોઈ પણ બે વ્યક્તિઓ જ્યારે આપણી ધારણાથી કંઈક ભિન્ન થાય ત્યારે આપણને કોઈ દિવસ એવો વિચાર નથી આવતો કે ઋણાનુબંધ હશે ભાઈ. આપણને તરત જ ધારાધોરણો યાદ આવે, આપણને તરત જ વ્યવહારો યાદ આવે. ગમે તેટલો ધર્મ સમજ્યો છે, ગમે તેટલા કર્મના વિચારોને આપણે સાંભળ્યા છે, ભણ્યા છે, ગમે તેટલી વાર્તાઓ સાંભળી છે, અને તેમ છતાં કંઈક અજુગતું થાય તો આપણી અંદર સ્વીકાર ભાવ નથી. આ દર્શાવે છે કે આપણી અંદરમાં લોક સ્વરૂપની ભાવના, લોકોને કેવું લાગશે એનો ભય, એ બહુ જ પરાકાષ્ઠાનો છે. અને આ લોક એષણાથી જ્યાં સુધી પર નથી થતા ત્યાં સુધી ધર્મ ગમે તેટલો કર્યો હશે, આપણે એની પ્રાથમિકતામાં પણ નહીં આવી શકીએ. પણ આ મંત્રીએ જેવી આ વાત કરી રાજાને, એટલે રાજાના મગજમાં બેસી વાત. પણ રાજાએ કીધું કે હવે એ વ્યક્તિ શોધવો કઈ રીતે? તમે કહો છો એ વાત મગજમાં બેસે છે તાર્કિક રીતે, પણ હવે એ આત્મા આ આવડા જગતમાંથી લાવવો ક્યાં? ત્યારે મંત્રેશ્વરે એમ કીધું કે રાજાને એનો પણ એક ઉપાય છે. આપણે અલગ અલગ જગ્યાઓએ, અલગ અલગ રાજ્યોની અંદરમાં દૂતોને મોકલીએ, ચિત્રકારોને મોકલીએ, અને એ લોકોને કહીએ કે તમે તે દેશના રાજકુમારોના ચિત્ર બનાવીને લાવો. એ ચિત્રો જોશે તો એમાંનું જે ચિત્રની અંદરમાં રાજકુમાર એ આ પૂર્વભવમાં ઋણાનુબંધે જોડાયેલો આત્મા હશે ને, એ ચિત્રને જોતા રાજકુમારીના મનની અંદરમાં સળવળાટ ચોક્કસ થશે. રાજાને મગજમાં બેસી ગયું. તમે મંત્રીની બુદ્ધિ ક્ષમતા જુઓ. એ એવું નથી કહેતો કે દુનિયાનો કોઈ બી માણસ થઈ શકે, નહીં. એને એટલો આમના પુણ્ય ઉપર વિશ્વાસ છે કે જો આ રાજકુમારી તરીકે જન્મી છે તો ચોક્કસપણે એનો ઋણાનુબંધ કોઈક રાજકુમાર તરીકે જન્મેલા આત્મા સાથે જ હશે. જો પૂર્વભવની અંદરમાં બંનેવે ભેગી આરાધના કરી હશે, બંનેવે એકબીજા પર સ્નેહ રાખ્યો હશે, તો ચોક્કસપણે બંનેનું પુણ્ય બંનેઓને ઉત્તમતા જ આપતું હશે. આ વિશ્વાસ છે અને આ સત્ય પણ છે. ઋણાનુબંધો છે ને, એ એવા ખેલ રચતા હોય છે કે આપણને ઘણીવાર એવું લાગે કે આવું કઈ રીતે બની શકે. આ ચમત્કારો જેને આપણે કહીએ છીએ એ મૂળમાં ઋણાનુબંધોના ગર્ભમાંથી નીકળેલા એ આવા કેટલાક પ્રસંગો હોય છે. અને આવો જ એક ચમત્કાર અહીંયા થવા જવાનો. રાજાએ તરત કીધું, મહામંત્રીશ્વર, આપનું કથન સત્ય છે. આપણે આ ઉપાય અનુસાર કાર્યનો આરંભ કરીએ. ચારેય દિશામાં દૂતોને મોકલવાનો પ્રબંધ કરો. અને એવું જ થયું. અને દૂતોને મોકલાવાઈ ગયા, અલગ અલગ જગ્યાઓએ ગયા, અલગ અલગ રાજકુમારોને જોયા, આખું પ્રયોજન જણાવ્યું કે અમારા રાજાએ આવા કારણસર આપના રાજકુમારનું ચિત્ર મોકલ્યું છે. ચિત્ર બનાવવા માટે એમને મોકલ્યા છે. ચિત્ર બનાવે. આમ કરતાં અનેક નગરીઓમાંથી
ચિત્રકારો અને દૂતો આવવા લાગ્યા પાછા. બધા જ ચિત્રો એ રાજકુમારની સામે મૂકે અને રાજકુમારી બધાને જુએ. રાજાને દરેક ચિત્ર મૂકતા વખતે એક ઉલ્લાસ હોય છે કે હમણાં કંઈક થશે, હમણાં જ એના મનમાં કોઈક તરંગ સ્ફૂરશે. પણ કનક સુંદરી આ બધી તસવીરો જુએ અને છેલ્લે એમ પિતાજીને કહેતા કે પિતાજી, આવી તસવીરો જોઈ અને મારા નિત્યક્રમમાં રોજ વિક્ષેપ કેમ પાડું? આ તસવીરોમાં રંગ સિવાય બીજું છે શું કે હું એમાં જોઉં? આપ કહો છો હું જોઈ લઈશ, ના નથી, પણ આમાં રંગો જ છે. આ એક પણ તસવીર, એક પણ આકાર, એક પણ ચિત્ર મને આકર્ષતું નથી. હવે શું કરવું? વિજય શત્રુ અને કનક મંજરીની ચિંતા ઓર વધતી ગઈ. આટલા બધા રાજકુમારોની તસવીરમાંથી એક પણ પસંદ ન થાય. બધા જ આવી ગયા. એક આ મથુરાથી જે ચિત્રકાર આવવાનો હતો એ ના આવ્યો. અને સમય વીત્યો, મહિનો, 1.5 મહિનો થયો. હવે તો રાજાએ પણ અપેક્ષા મૂકી દીધી હતી કે આવી રીતે કંઈ મારી રાજકુમારીને કંઈ કોઈ આકર્ષશે કે, અને એટલામાં એ ચિત્રકાર મથુરાથી આવ્યો અને એણે ચિત્ર મૂક્યું રાજા સામે. રાજાએ ચિત્ર જોયું દેવસિંહનું અને રાજા મુગ્ધ બની ગયો. ખરેખર નામની જેમ સિંહ જેવો પરાક્રમી અને દેવ જેવો સોહામણો લાગતો આ રાજકુમાર. અતિશય મોહિત થયો રાજા, અને એક ક્ષણે એણે નક્કી કર્યું, એને વિચાર્યું કે જો હવે આ તસવીર પણ મારી દીકરીને મોહ ન પમાડે તો મારે સમજી લેવું કે મારી પુત્રી કોઈની પત્ની થવા સર્જાઈ નથી, એ યોગિણી બનવા માટે જ સર્જાય છે. કારણ કે જો આ જગતમાં આ રૂપ, આ ચિત્ર જો કોઈને મોહિત ન કરી શકે તો હવે મોહિત થવાની બધી પાત્રતા જ જાણે એનામાં નથી સર્જાય, એવું સ્વીકારી લેવું પડે. અને એ જ દિવસે રાજાએ કનક સુંદરીને બોલાવ્યા, દેવસિંહની તસવીર દેખાડી. રાજાની આંખ સતત રાજકુમારી તરફ રતે છે. એની આંખમાં, એના વદનમાં ક્યાંય કોઈ પરિવર્તન આવે છે એ જોવા માટે આતુર છે. દેવસિંહની તસવીર જોતા જ કનક સુંદરીની આંખો એની પર સ્થિર થઈ ગઈ. જાણે એના અંતરના તાર જણજણવા લાગ્યા. અંદરમાં કેટલાય વખતથી પ્રગટેલું યૌવન એ જાણે આજે એ ઝંકૃત થવા લાગ્યું. બસ એ જોતી નથી, એ અવલોકી જ રહી છે. એને આ ચિત્ર જેમનું છે એ દેવસિંહ પ્રત્યે અનુરાગ જન્મ્યો. રાજા જુએ છે પણ હજી એને કંઈક ચકાસવું છે. એટલે રાજાએ તરત જ ઈશારો કર્યો એની 2-3 સખીઓને. એ તરત આવી પહોંચી. સખીઓએ પણ તસવીર નિહાળી અને રાજકુમારીની બાજુમાં બેસી ગઈ. આછા હાસ્ય સાથે કીધું, કુંવરીબા, આ આપના સ્વપ્નનો રાજકુમાર જણાય છે, એવું મને લાગે છે. કનક સુંદરીએ કોઈ ઉત્તર ના આપ્યો, પણ એની નજર તસવીર ઉપર સ્થિર છે હજી પણ. એટલે બીજી સખી બોલી કે કુંવરીબા ઉત્તર ક્યાંથી આપશે? રાજકુમારના સોહામણા રૂપને જાણે એમણે અંતરમાં મળી દીધો છે. એમના મુખ ઉપર કેવી પ્રસન્નતા વર્તાઈ રહી છે. આમ બંને સખીઓ કોઈ પણ ભોગે રાજકુમારીના મોઢામાંથી કંઈક શબ્દ નીકળે એવા પ્રયત્ન કરી રહ્યા છે. અને એવામાં કનક સુંદરી બોલ્યા, ખરેખર આ રાજકુમાર અતિ રૂપવાન અને પરાક્રમી જણાય છે. સંસારમાં આવા પુરુષો ક્યાં જોવા મળે છે? અને એક સખીએ કીધું કે કુંવરીબા, આ મથુરાના મેઘરાજાનો પુત્ર દેવસિંહ કુમાર છે. આપને આ તસવીર પસંદ પડી ને? રાજકુમારી કનક સુંદરી હજી સુધી એ તસવીરને જ અવલોકી રહી છે. માત્ર આછું હસ્યા અને જાણે નિસાસો નાખતા બોલ્યા કે મારા ભાગ્યમાં આવો તેજસ્વી રાજકુમાર ક્યાંથી? બસ આ શબ્દ સાંભળવો હતો
અને રાજકુમાર, મંત્રી, રાજા, મંત્રી આ બધા જ ખૂબ ઉલ્લાસમાં આવી ગયા. રાજકુમારી તો ત્યાંથી રવાના થઈ, પણ હવે રાજાએ અને મંત્રીએ સૌથી પહેલા ચિત્રકારને બોલાવ્યો અને એને પૂછ્યું કે તારું આટલું મોડું થવાનું કારણ શું? બીજા બધા જ ક્યારના આવી ગયા, તો તું કંઈ એવડે લાંબે તો ગયો ન હતો, તો તને આટલું બધું મોડું થવાનું કારણ? અને ત્યારે પેલો ચિત્રકાર એમ કહે છે કે રાજા, આ તો તોય વહેલું ગણો. અમે જેવા મથુરામાં ગયા અને રાજકુમારની શોધ કરી, પૂછ્યું રાજાને અને આ કારણ જણાવ્યું. રાજાએ કહ્યું કે જો આ રાજકુમાર છે, તમારે જ્યારે એને જોઈએ અને ચિત્ર બનાવવું હોય ત્યારે બનાવી લેજો. એ પછીથી અમે સતત રાજકુમારની પાછળ ફરતા હતા. પણ એ એટલો ઉદ્યમવંત છે, એ એટલો બધો કળામાં નિપુણ છે કે એક ન પતે ત્યાં બીજી કળા, બીજી ન પડે ત્યાં ત્રીજી કળા, વાજિંત્ર વગાડે, પાછો ત્યાંથી ઉદ્યાનમાં જાય, ત્યાં બીજી કળાઓમાં પોતાનું મન રોપી દે, તરત ત્રીજી કળા, આમ સતત પ્રવૃત્તિમય રહેતો હતો. કોઈ એક જગ્યાએ સ્થિર બેસે તો અમે એના અંગોને ક્યાંક ચિત્રમાં ઢાળી પણ શકીએ. અને આમ ને આમ દિવસોના દિવસો વીતવા લાગ્યા. અમે સતત એની પાછળ ફરવા લાગ્યા. અમે એને વિનંતી પણ કરી કે અમારે આપનું ચિત્ર દોરવું છે, તો આપ એક જગ્યાએ સ્થિર કેટલાક સમય માટે રહો. એક તો ઉત્તમ લક્ષણોવાળા છે, એટલે એમ સામાન્યથી ચિત્ર કેવી રીતે બનાવી લઈએ, એ સુખેથી બેસ્યા હોય તો બનાવીએ. પણ રાજકુમારે અમારા આ વિચારને પણ મચક ના આપી અને અંતે થોડું કરીને રોજ કેટલાક અંગો બનાવતા દિવસો વીત્યા. ત્યારે આ ચિત્ર અમે માંડ પૂરું કરી શક્યા છે. આ જમાનામાં સાંભળીએ તો આપણને બહુ આઘાત અને આશ્ચર્ય લાગે. ફોટો પડાવવા પાછળ અને સેલ્ફી લેવા પાછળ ઘેલા થયેલા આ જગતના લોકો, એને આ દેવસિંહ કુમાર એ કઈ રીતે ડાયજેસ્ટ થશે? કલ્પના પણ કરીએ છીએ કે શંખના ભવની અંદરમાં જે વૈરાગ્ય એને પ્રગટાવ્યો હતો, કમલસેન રાજકુમારના ભવની અંદરમાં રાજાના ભવમાં જે વૈરાગ્ય પ્રગટાવ્યો હતો, એ રિયલ વૈરાગ્ય એ આ હતો કે એનું ચિત્ર દોરવા માટે આવ્યા છે અને એને પડી જ નથી. એને કહે છે કે કોઈક રાજકુમારીને અમારે બતાવવું છે, અને એ રાજકુમારી માટે પણ તમે ખાલી એક જગ્યાએ બેસો, પણ એને કંઈ જ ફરક નથી. એવું નથી કે એને સંસારના વિષયો પ્રત્યે કોઈ અનુરાગ જ નથી બચ્યો, ના, પણ એને મન આની બહુ કિંમતો જ નથી. એક ફોટો માટે, એક સેલ્ફી માટે આપણને કેટલી કિંમત છે, આંખ બંધ કરીને એકવાર વિચારવા જેવું છે. ગમે તે પ્રસંગ ચાલતો હોય, સંવેદનાની પરાકાષ્ઠાએ લઈ જાય એવા પ્રસંગોમાં જઈએ ને તોય વેદના થાય છે કે લોકોને પ્રસંગ માણવામાં રસ નથી, લોકોને એને શૂટ કરવામાં રસ છે. એકચ્યુઅલી ઘણીવાર એવું લાગે કે ઇંગ્લિશમાં આ જે શબ્દ વાપર્યો છે ને, શૂટ કરવું, એ બહુ જ સાચું છે. કારણ કે મોબાઈલથી બીજું કંઈ થાય કે ન થાય, પણ એ સમયની સંવેદના જે છે ને એ શૂટ થઈ જાય છે, એ મરી જાય છે. અને સંવેદનાને શૂટ કરવા માટે આપણને આનંદ થાય છે. આપણને એમ થાય કે ચલો, મેં ભવિષ્યમાં એને જોવા માટેની એક મૂડી ઊભી કરી. હકીકતની અંદરમાં આપણે આપણા વર્તમાનની ઘાણી બોલાવી દીધી. વર્તમાનમાં એ પ્રસંગ આપણા આત્માને, આપણા હૃદયને ડાયરેક્ટ સ્પર્શી શકતો હતો, પણ નહીં, આપણને ચૈતન્યથી સ્પર્શવામાં રસ ન હતો, આપણે જળથી સ્પર્શવું હતું. અને જળથી સ્પર્શીશ એ કલ્પનામાં એ સમયે જે પુણ્યોદય હતો એને આપણે વેડફી નાખ્યો. આવી તો ઘણી વાતો આપણે સૌ સમજીએ છીએ, અને તેમ છતાં બહુ ફરક પડે આપણી વૃત્તિઓમાં એવી શક્યતા નથી. કારણ કે આપણે બધા પ્રવાહમાં ચાલનારા માણસો છીએ, ઘેટા બકરા. આ દેવસિંહ ખરેખર સિંહ હતો કે એની પાછળ કેટલાય દિવસો સુધી ભમવું પડ્યું, અને ત્યારે માંડ એક ચિત્ર પૂરું થયું. આ બધી વાતો રાજા અને મંત્રી સાંભળે છે અને વિચારે છે કે જે વ્યક્તિને આટલો પણ અનુરાગ નથી, હવે એ વ્યક્તિને મારી કન્યા માટે તૈયાર કઈ રીતે કરવો, પરણવા વરવા. એટલે મંત્રી કહે છે કશો વાંધો નથી, તમે એક કામ કરો, તમે આપણી રાજકુમારીનું ચિત્ર બનાવો, આબેહૂબ ચિત્ર બનાવો અને જાઓ ફરીથી. જો આપણી રાજકુમારીને અનુરાગ જન્મ્યો છે, એનો અર્થ કે ચોક્કસપણે પેલા રાજકુમારનું પણ પૂર્વભવનું ઋણાનુબંધ જાગતું હશે, જીવતું હશે,
એના અંતરમાં પડ્યું છે. બસ આપણે એને બહાર લાવવા માટેનો એક નિમિત્ત આપવાનો છે. રાજકુમારીને બેસાડવામાં આવ્યા. એને વાત કહેવામાં આવી કે આપણે આવો પ્રયાસ કરીએ છીએ. રાજકુમારીને કોઈ જ વાંધો ન હતો, કારણ કે અંદરમાં પેલો ઋણાનું બંધ બહુ દ્રઢપણે સળવળવાનો શરૂ થઈ ગયો હતો. ચિત્ર બન્યું, મથુરા મોકલવામાં આવ્યું. શું થયું? પેલા રાજકુમારને ચિત્ર જોઈને કંઈ થયું કે ન થયું? આવો સાહજિક પ્રશ્ન થશે. બસ આ પ્રશ્નને ફરી કંઈક સ્પર્શવાનો પ્રયત્ન આવતીકાલે કરીએ. જી ના કંઈ પણ બોલાય તમે છાવી દુકડમ. જય નમ જય અતિશાસન.